ઈરાન હંમેશા માટે યુદ્ધ ઈચ્છે છે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ઈરાન યુદ્ધને પરમાણુ દિશા તરફ ધકેલી રહ્યું છે. ઈરાન હંમેશા માટે યુદ્ધ ઈચ્છે છે. ઇઝરાયેલી હુમલામાં ઈરાનના ટોચના લશ્કરી વડા અલી સાદમાનીનું મોત 4 દિવસ પહેલા જ નિમણૂક થઈ હતી. ઇઝરાયેલી જાસૂસી એજન્સી મોસાદની ઓફિસ પર ઈરાનનો જોરદાર હુમલો મિલિટરી ઇન્ટેલિજન્સની બિલ્ડિંગને પણ ટાર્ગેટ કર્યું. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ વધતા ભારતે ભારતના નાગરિકો માટે નવી એડવાઇઝરી જાહેર કરી. તાત્કાલિક તહેરાન છોડી દેવાની સૂચના. ઈરાન અને ઇઝરાયલના ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની G7 મુલાકાત ટૂંકાવી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ જોડે બેઠક કરી. ભારત ઈંધણની જરૂરિયાત પૂરી કરવા માટે સારી સ્થિતિમાં છે. ઈરાન ઇઝરાયલ સંઘર્ષ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીનું નિવેદન. હિમાચલના મંડીમાં ખાનગી બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકતા 20 થી વધુ લોકો ઘાયલ. એક રિપોર્ટ પ્રમાણે આઈસીસી ટેસ્ટ મેચમાં દિવસો ઘટાડીને 4 દિવસ કરી શકે છે. મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025 નું શેડ્યુલ જાહેર. ભારત મહિલા ટીમ 5 ઓક્ટોબરે પાકિસ્તાનની મહિલા ટીમ સાથે ટકરાશે. ગુજરાતમાં ચૂંટણી પહેલા 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર. ચૂંટણી પંચે આપી માહિતી. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.